અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વાત હવે રાજકોટની કરીએ કે જ્યાં કોલેરાના ભરડામાં ધોરાજીનો પાંચપીરવાડી વિસ્તાર આવ્યો છે. પાંચપીરવાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના નોંધાયા છે 30થી પણ વધારે કેસ. રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. પાંચપીરવાડી વિસ્તારને જાહેર કરાયો છે કોલેરાગ્રસ્ત. 2 કિલોમીટર વિસ્તારમાં ઠંડા પીણા અને કુલ્ફીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટના ધોરાજીમાં પાંચપીરવાડી વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જવાથી સમગ્ર વિસ્તાર કોલેરાના ભરડામાં આવી ગયો છે. 3 દિવસમાં ઝાડા ઉલટીના 30થી પણ વધારે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. મહિલાઓ, બાળકો સહિત અનેક લોકો સારવાર હેઠળ છે. સંવાદદાતા રોનક મજેઠિયા જોડાઈ ગયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે. રોનક, જણાવશો કે કોલેરાના ભરડામાં આખો 2 કિલોમીટરનો વિસ્તાર આવી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે? જીરલ, છેલ્લા 2 થી 3 દિવસમાં રાજકોટ જિલ્લાનો ધોરાજી છે ત્યાંનો દરબારગઢ વિસ્તારમાં પાંચપીરવાડી વિસ્તાર છે ત્યાં છેલ્લા 2 થી 3 દિવસમાં 35 થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું હતું ને ત્યારબાદ તેના રિપોર્ટ છે તે કરવા માટે રાજકોટની પીડીઓ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા ને જેમાં 4 થી 5 રિપોર્ટ છે તે અત્યાર સુધીમાં પોઝિટિવ આવી ગયા છે કોલેરાના. એટલે કે આખા વિસ્તારને છે તે જિલ્લા કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત છે તે જાહેર કરવામાં આવ્યો છે અને આજુબાજુના 2 કિલોમીટરનો વિસ્તાર છે આસપાસનો તેને પણ કોલેરાગ્રસ્ત વિસ્તાર છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે ને આખા વિસ્તારમાં જે પાણીથી બનતા ખાદ્ય પદાર્થો ઉપર વેચાણ ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે ને આ કોલેરા ફેલાવાનું કારણ છે તે અત્યારે જે સામે આવી રહ્યું છે તે ડ્રેનેજનું પાણી છે તે પીવાના પાણીમાં ભળી જવાથી આ ઝાડા ઉલટીના કેસ છે તે સતત સામે આવી રહ્યા છે અને હજુ પણ વધારે રિપોર્ટ છે તે આવ્યા બાદ જ હજી આ ઘટનાની ગંભીરતા છે તે હજુ વધુ સામે આવશે, પરંતુ 4 થી 5 રિપોર્ટ છે તે પોઝિટિવ આવી ચૂક્યા છે ને આખા જિલ્લાનું આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું છે. પાણીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે ને લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે પાણીથી બનતા જે વસ્તુઓ હોય તે ના લેવી અને વેચાણ પર પણ પ્રતિબંધ છે તે મૂકી દેવામાં આવ્યો છે. ઠંડા પીણાના વેચાણ પર પણ પ્રતિબંધ છે તે મૂકી દેવામાં આવ્યો છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો લોકોને પણ હવે ખાસ તકેદારી રાખવા છે તે આરોગ્ય તંત્ર દ્વારા અપીલ છે તે કરવામાં આવી રહી છે ને જે પાણીના તેમના સોર્સ છે તે પણ સાફ સફાઈ કરવા માટેની સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે ને આરોગ્ય તંત્ર છે તે સતત અત્યારે કામ કરી રહ્યું છે આના ઉપર ને હવે વધારે આ કોલેરા ન ફેલે તેના માટેની કવાયતો છે તે હાથ ધરવામાં આવી છે. જી રોનક, માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટ શહેરમાં કોલેરાના દર્દીઓમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવેલ કે હાલ સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. પાંચપીરવાડી વિસ્તારમાં કુલ 30 જેટલા કેસ નોંધાયા છે. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.